સિયારામ કિલોમીટર આજે અમે જે વિડીયો ચડાવો છો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફૂલ માહિતી છે A to Z. પ્લીઝ થોડુંક ટાઈમ કાઢીને જોજો, અડધો કલાક જેવો છે, વધારે નથી વિડીયો મોટી. આમાં તમારે A to Z પ્રશ્ન છે અને જે અગર પ્રશ્ન ના આવ્યો હોય તો મને કમેન્ટ કરશો તો હું તમને તરત જ રિપ્લાય આપીશ 24 અવર્સની અંદર. ઓકે કિલોમીટર. સિયારામ કિલોમીટર, મારું નામ છે રીતિકા ચોરસ, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે કિલોમીટર જેટલા બી મારા કિલોમીટર આ વિડીયો જોવો છો તો પ્લીઝ કિલોમીટર જે બી કિલોમીટરને વિઝિટ કરવું હોય તો પ્લીઝ જલ્દીથી આવી જાઓ. પાંચમો મહિનો 10 તારીખ સુધી છે ટાઈમ, એની પછી વિઝિટ કરવાનું બંધ થઈ જશે. તો આવો આજે આપણા કિલોમીટર આવ્યા છે કે ગાંધીનગર બાજુથી, આવો એમનું નામ પૂછે અને એમને કઈ વિડીયો જોઈને આવ્યા છે મારી એ બી પૂછે. ચલો, જય સિયારામ કિલોમીટર. શું નામ છે આપણું? મારું નામ રમેશભાઈ દેવરામભાઈ પટેલ. હા, કઠલાર રહેવાનું, વડથલ ગામ છે. વડથલ ગામ છે. હા, ત્યાં મારી જમીન આવેલી છે. હા, તે તમે મારી જેટલા બી વિડીયો જોયા તે કઈ ફેક લાગ્યું? એક કઈ વિડીયોમાં ફેક કે નથી, બધા વ્યવસ્થિત વિડીયો, બધા વ્યવસ્થિત. ઓકે, તે જય સિયારામ કિલોમીટર. શું નામ છે આપણું? હા, ભરતભાઈ પટેલ, દહેગામ વૃંદાવન ફાર્મ. હા, બરાબર. તમારા વિડીયો ઘણા જોયા અને ભાસ્કરભાઈનો વિડીયો છે, ભાસ્કર કાકાનો. ભાસ્કર કાકાનો વિડીયો જોયો. હા, એ સારો લાગ્યો હશે ને? સારો લાગ્યો. પ્રોફેસર છે આપણા, એમાંથી પ્રેરણા મળી જોવાની. હા, અને આજે આયા છે જો. હા, ઓકે. જય સિયારામ. જય સિયારામ. હા, ભાવેશભાઈ જયંતિભાઈ પટેલ, લક્ષ્મી ફાર્મ દહેગામ, હા, ગાંધીનગર. ઓકે. જય સિયારામ. જય સિયારામ. જીતેન્દ્ર ઈશ્વરભાઈ પટેલ, ત્રિવેણી ફાર્મ, અમદાવાદ રોડ, દહેગામ. અમદાવાદ વાળા. દહેગામ રોડ, અમદાવાદ. ઓકે. જય સિયારામ. જય સિયારામ. વિજયકુમાર પચાણભાઈ પટેલ, દહેગામ વૃંદાવન ફાર્મ. ઓકે. તે મારી તમે જેટલા બી વિડીયો જોયા, એક કઈ વિડીયોમાં તમને કશું પણ ડાઉટફુલ ગયું જે કે વિડીયોમાં મેં બતાવ્યો હોય કે આ વજન આટલું કિલો અને આટલું મન ઉતરે છે, અહીં આવીને તમને કંઈક અલગ જોવા મળ્યું હોય? કશું પણ અલગ? કશું પણ કશું અલગ નથી, બધું જેવું છે એવું જ છે ને રિયાલિટી? જે વસ્તુ વિડીયોમાં જોઈ એ જ વસ્તુ છે. ઓકે. અને ચલો તમને બીજું ખેતર બી બતાવી દઉં. અત્યારે આ પહેલી કટિંગ તો થઈ ગઈ છે, આની તમે ગ્રોથ જોઈ શકો છો કેટલી ફૂટી છે આ બાજુ સાઈડથી, જેટલી બી લીમડી છે. અને મર્ચિંગ હું એટલે કહું છું તાકી આપણે જે ઘાસ જે આટલું છે ને ખૈડ એ આપણી થોડીક ઓછી થઈ જાય, આપણી બસ છે. હા, મર્ચિંગમાં તમને ઘણા કિલોમીટર મારા એવું બી કહેતા હોય મર્ચિંગ કર્યા હોય તો ડ્રીપ સિસ્ટમ બી જરૂરી. ના, ડ્રીપ સિસ્ટમ ના હોય તો બી ચાલશે. વચ્ચે જે આપણે 2x1 જે ગારો રાખ્યો હોય ને એમાં આપણે પાણી છોડ દેવાનું દબાઈને, એમાં એને પાણી મળી જાય, ભેજ મળી જાય, બસ. બાકી ડ્રીપ સિસ્ટમ હોય તો બી ચાલે, ડ્રીપ સિસ્ટમ કરો તો બી બધું હજુ સારું, બટ ડ્રીપ સિસ્ટમ ના હોય તો બી ચાલે, એવું બી છે. ઓકે, તે ચલો તમને બીજા ખેતરમાં લઈ જાઓ. ઓકે કિલોમીટર. હા, 24 ગાળામાં રોપી એટલે 2 ફૂટ થયું ને? હા, આ 2 ફૂટ કરવાનું છે. બાકી આમનું અત્યારે ટોટલ, હા, આ વધારે નથી, આ 27 થોડુંક હશે. એટલે 24 ગાળામાં આપણે રોપીએ, પછી મલ્ચિંગ કરી દઈએ અને પછી એના જે ઉપર જે મલ્ચિંગ કર્યા પછી આ 2 છોડ વચ્ચે કેટલું રાખવાનું? 2 છોડ ઉપર, હા, 1 ફૂટ બહુ થઈ ગયું આપણા ખેતરમાં. સેન્ટરમાં 1 ફૂટે આપણે હોલ કરી, 1 ફૂટે હોલ કરીને મૂકી દઈએ. હા, 8 થી 10 બિયારણ, આટલી જ ઇંચ. ઓકે. એટલે એક જોડે 8 થી 10 બિયારણ મૂકવા. હા, એક જોડે આપણે લાઈન થી નહીં મૂકવાનો. જેવો આપણે અહીં ખાડો કર્યો ને, પેલું મશીન તો આવતું જશે એનથી જ, એવો ખાડો કરી દેવાનો અને થોડુંક હટાઈ દેવાનો માટી અને એક જ જગ્યા ઉપર બરોબર 8 થી 10 બિયા મૂકી દેવાના. 8 થી 10 નું કારણ, 8 થી 10 નું કારણ એટલે 4-5 ફૂટે બીજા 4-5 ફેલ બી થાય, એવી રીતે. હા, અને કદાચ આપણા માણસોથી ભૂલ થઈ જાય, કદાચ અંદર બી નાખી દે, તકલીફ કરે. અને પ્લસ બીજી વાત, અંદર ના જાય તો પછી ઉગે ના 4-5, એવી રીતે કહેવા માંગે છે. ટોટલ આપણે એની બિયારણની ઉપર માટી કેટલી આપવી પડે? એમ બિયારણની માટી આટલી જ ઇંચ અંકલ, 1 ઇંચ, અડધો ઇંચ, વધારે નહીં. આ દેખાય છે આંગળીની, આટલી જ. કેટલી સાઈઝનું મોટું આવે? બિયારણ આપણે ચની બોર જેવી આવે છે ને, ગોળ ગોળ, બસ એવી જ બિયારણ તો એવી રીતે જ આવે. હા, ચના જેવું સમજો. અને કદાચ સપોઝ સમજો વરસાદ બી પડતો હોય તો બી ચાલશે, કેમ કે આપણે જે 2 બાયનો એકનો પાડિયા બનાવ્યા હોય મોટું થઈને, તે આપણા માણસોને શું દેખાય એ પાડિયા, તો એ બી વરસાદના ટાઈમમાં બી, ચાલુ ટાઈમમાં બી એ રોપી શકે છે. કેમ કે આગળ કદાચ બિયારણ તમે અગર સમજો કદાચ આપણે કંઈક ઇસ્યુ આવ્યું હોય, બિયારણ તમારી જોડે આવી ગયું હોય તો 2 દાડાની જ આની વેલિડ હોય છે, 2 દાડાથી ત્રીજો દાડા ના સમજતો. એટલે ખેતર કમ્પ્લીટ કરી જ રાખવું. હા, ખેતર તમને પહેલા જ કમ્પ્લીટ કરી રાખવું પડે, એની પછી જ તરત જ રોપી દેવાનું. અને અગર કદાચ મૂકીને પછી આગલે દિવસે બિયારણ મૂક્યું અને બીજા દિવસે આપણે એનામાં પાણી મૂકીએ, ના, બિયારણ જેવો જ મૂક્યો તરત જ પાછળ એને પાણી મૂકી દો, કેમ કે બિયારણ તમે અડશો ને જોજો ગરમ આવશે થોડુંક. એટલે કોલ્ડ સ્ટોરેજમાંથી આવતું હશે એવું કે? એ તો આગળથી મતલબ પેલું તમે અત્યારે મને કહેતા હતા ને ગાડીની વાત કરતા હતા, એસી વાળી, એમાંથી જ આવે છે. હા, એસી વાળી જ ગાડીમાં આવે છે. એટલે બિયારણ દિવસે માનો કે આપણે મૂક્યું, હા, અને
રાત્રે 8 વાગે લાઇટ આવ્યો હા 3 ફેઝ બરાબર, અને 8 વાગે આપણે મોટર ચાલુ કરીએ તો ચાલે જ ને? તો બી ચાલશે. એટલે બિયારણ મૂક્યા પછી કેટલા કલાક પછી પાણી મૂકવું હોય? બિયારણ તમે જેવું આખું રોપાઈ દીધું આખા ખેતરમાં તરત જ પાણી રોપાઈ દો ને, તરત જ ચાલુ કરી દો. ચાલે. હા તો પછી દિવસનો લાઇટ હોય અને એ દરમિયાન જ વાવવાનો પ્રોગ્રામ બનાવો. હા જો કહેવાય સમજો દિવસમાં લાઇટ હોય તો પછી સવારે વહેલું રોપાય ને ફટાફટ દિવસમાં જ ચાલુ કરી દો પાણીનું. 12 વાગે માનો કે પાવર આવતો હોય તો સવારે વાવતર કર્યો તો 12 વાગે પાણી મૂકી દેવું એમ. જેટલા ભાગમાં વવાઈ જાય એટલા ભાગમાં પાણી મૂકી દેવાય. હા પહેલું કટિંગ કેટલા ટાઈમે આવે? પહેલું કટિંગ આપણે બીજા મહિના 7 મહિનાની પ્રોસેસ લાગે. એટલે ફેબ્રુઆરીમાં? હા ફેબ્રુઆરી મહિનામાં. અને એ પણ પહેલી કટિંગનું કહી દઉં 25 થી 30 મનની ગણતરી. કેમ 25 થી 30 મન? કેમ કે એક જ સોટી અત્યારે હું તમને બીજા ખેતરમાં લઈ જઈશ, એમાં હું તમને બધી માહિતી આલીશ આ જ વિશે ટોપિક ઉપર, આ જ પોઈન્ટ પર આવીશું. ઓકે, પહેલી કટિંગ તમને 25 થી 30 મન અને બીજી કટિંગ 80 થી 100 મન આવી જશે. કેમ કે ઉનાળો આવી જશે. ઉનાળામાં આની ફૂટ બહુ મસ્ત મારે છે. ઉનાળા ચોમાસું આ બે જે સિઝન રહે ને બહુ મજા આવી જાય ફૂટ મારવાની. અને જ્યારે શિયાળો આવે ને ત્યારે આ લીમડી અત્યારે આ જે આટલી થઈ ગઈ છે ને, આટલી મોટી આપણા જેટલી આટલી સાઇઝિંગ તમારા હાઇટની, એ ત્યારે કદાચ તમારા આટલે સુધી આવે. ઓછી આવે. હા ઓછી થઈ જાય ફૂટ એની. અને આમાં કયું ખાતર આપીએ છીએ? આમાં આપણે યુરિયા ખાતર જે આપણે રેગ્યુલર કરીએ છીએ એવી રીતે જ. અને બીજી વાત, અગર કંઈક આમાં દવા તો સહેજે જરૂર નહીં પડતી. હા આમાં અગર તમારા લીમડીમાં અત્યારે જોઈ શકો છો અમુક જગ્યા ઉપર પીળી પડી છે, અમુક જગ્યા ઉપર, બાકી અત્યારે તો નહીં. પીળી પડી હોય તો એની દવા, અને કદાચ ઉદયની સમસ્યા હોય આપણા ખેતરમાં તો એની દવા. બીજી આમાં કંઈ દવા નહીં. હું તો કહું છું ને એકદમ ઘઉં ખાતરને જે ઘઉં ખાતર મૂત્ર હોય છે જેટલું આપણે એ હોય એ જ સારુંમાં સારું. અને ખાટી છાશ. હું અત્યારે તમને સાઈડમાં હિંમત લીમડીને સવારે જે ડાયાબિટીસવાળા પેશન્ટ કે હાર્ટ એટેકવાળા પેશન્ટ સવારે અગર તમે 2 ડાર્કી ખાઈ લો ને, લીમડી ગરમ કરે છે હાર્ટ એટેક પેશન્ટ માટે બહુ સારી. અને પછી ડાયાબિટીસ માટે એટલે સારી કેમ કે લીમડી લેવલમાં લાવી દે ડાયાબિટીસને. આ લીમડી 1 મહિના ખાલી ટ્રાય કરજો ખાઈને, 1 મહિના જે બી હોય મતલબ આપણે ખેતરમાં વોકિંગ કરતા હોઈએ ત્યારે આની 2 ડાળખી આવી રીતે તોડીને ખાઈ લેવાની. કાચી કેવું લાગે? હા ટેસ્ટ કરો. કેવું લાગ્યું? સારી સ્મેલ વાળી સુગંધવાળી છે ને? હા. બાકી આ જો આ દેખાય છે ઈયર, આ લીમડી દેખાય છે? કદાચ આપણા ખેતરમાં ઈયર પડે તો, બાકી આ તો ઈયર નથી અત્યારે. ઈયર તો એટલી બધી નહીં પડી, બાકી કદાચ પડે ત્યારે એની દવા જરૂર પડે. બાકી આમાં સહેજે દવાની જરૂર નથી. જે મોલો મચ્છી આવે છે હા એમાં જરૂર ના મચ્છી, મોલો મચ્છી આવે પેલો મચ્છી જે મચ્છર જેવા આવે છે. બજારમાં બધી ઉડે છે. હા એ જ ને. હા એ પછી મચ્છીનું આપણે પેલું શું કહેવાય, રાખ કહેવાય છે ને, ચૂલાની રાખી ભાઈ આપણે કરાવી પડે. પછી શું નીચેની લીમડી કારી પડી જાય, પણ કારી ના પડે લીમડી. લીમડીને અગર એ જ લીમડી અગર હું ધોઈ નાખું ને તે લીલી, હા કટિંગ એવી રીતે તમારા માણસો હોય ને એવી રીતે કપી હાલવાનું. માણસો તમારા જ રહેશે. લગભગ 4 ફૂટ જેટલું ખરું. હા 4 ફૂટ તો જેટલું ખરું આમાં. આ હું કહું છું શું, ઉનાળામાં આની ફૂટ બહુ મસ્ત થાય કાકા, બહુ વહેલી ફૂટે. આને પછી આ કટિંગ કરી નાખીએ બરાબર? હા કટિંગ કરીને પછી ઢગલા કરીને પછી બહાર કાઢવાનું કે પછી? ના આપણા માણસ અમારા જે રહેશે ને એ કાપીને કંઈક છાયડામાં મૂકશે. કેમ કે લીમડી તાપમાં ના મુકાય, કપાઈને બરી જાય પછી મારું. એટલે પછી એ જ માણસો છાયડામાં મૂકશે અને પછી બોરીમાં ભરવાનું હોય છે. બોરી અમારી રહેશે જે કે. હા બોરી બી કહી દો અમારી જ રહેશે, અને ટ્રાન્સપોર્ટનો ખર્ચો બી અમારે જ રહેશે. ટ્રાન્સપોર્ટનું ગાડી બી અમારી જ રહેશે. એ બી તમારે કશું નહીં, ખાલી ઓનલી ફોર લેબલ વર્ક જે કાપવાનું રહેશે એ જ, બીજું કંઈ નહીં. હા બોલો. બીજું કંઈ ક્વેશ્ચન હોય તો લીમડી કર્યા પછી કદાચ એ બી મનમાં એ થશે કે માલ નિકાલ કોણ કરાવશે, એ બી હું કહી દઉં છું. એ બી અમારા ઉપર જ રહેશે, અમને જ કોન્ટેક્ટ કરવાનું. એમાં બી તમને સહેજે બે ઝીઝક રાખજો, એમાં તમે સહેજે એ ના કરશો. હજુ બી કહું છું માલનો ટેન્શન ના કરશો, નિકાલ કોણ કરશે કે નહીં કરે. હા પહેલું કટિંગ થઈ ગયું. હું મેઇન પોઈન્ટ પર હવે આવું. હવે તમે એકવાર કાકા નીચેથી આજો, આ એકવાર ફૂટ એક ડાળખી જે હતી ને પહેલાં સિંગલ ડૂક ત્યાંથી આજો દેખાય છે, આ સિંગલ ડૂક હતી. આ દેખાય છે, આ સિંગલ ડૂક હતી. એને એ કટિંગ કર્યા પછી સાઈડમાંથી બીજી 4-5 બીજી નીકળી. 4-5 થઈ ને એક છોડમાંથી. આ રી આ જો આ કટિંગ નો દેખાય છે ને, એની આજુબાજુથી હવે જો કેવી ફૂટ મારી છે. બરાબર. પહેલા એક સિંગલ ડૂક ઉગે,
હા એની પછીથી આ પછી બધેથી ફૂટ મારે કાપો એટલે એકવાર. પછી હા. સાઈડમાંથી બીજું એનું હા production હવે ચાલુ આની થાય. જે પ્રોડક્શન થશે ને હા અત્યારે આની કમથી કમ એને આખા ખેતરમાંથી મળીને બી એને 50 કે 60 મન જ થયેલું. બરાબર આ 5 વીઘાનો આખો પટ્ટો હે ત્યાં અડધું વીઘું અત્યારે બતાડું ત્યાં બી આપણે ચાલીએ બાકી 50 મન જેવું લીમડી નીકળેલી આમાં. હવે આ 2 મહિના પછી વધારે નહીં 2 મહિના જશે ને આની ગ્રોથ બહુ વધારે થઈ જશે. ગ્રોથે વધે ને પછી સાઈડમાંથી જે વધ્યું એટલે એ અને વજન વચ્ચે પકડી આપણે જવાનું. 1 ફૂટનો ગારો રાખવાનો. આ વધારે નહીં રાખવાનો. આ દેખાય છે આ 1 ફૂટ આ વધારે થઈ ગયો છે. આ ખાલા હા. પડે છે. આ પાછળ વાળું છે વચ્ચે. એ બરાબર છે ને આ બરાબર છે. આ જો આ 1 ફૂટે છે આખું. ડ્રોપિંગ બહુ આવ્યું છે પ્લાન્ટમાં આ લોકો. હા એટલે આ બે ફાર વચ્ચે ગાળો વધારે છે. ના આ તમે લાઈન ઉપર જ ઊભા છો. આ તમે ચાસ ઉપર લાઈન ઉપર જ ઊભા છો. આ બરોબર 2 ખાલા ફૂટનું પડ્યા જ છે, જોઈએ ખાલા બરાબર. 2 ફૂટનું જ જોઈએ 2 ફૂટનો જ જોઈએ વધારે જરૂરી નથી. બહુ થઈ ગયું. 2 ફૂટ જ જોઈએ હા આનામાં હવે આપણે શું કરવાનું મારે તો શું કરવાની ગણતરી ખબર આપણે બટાકાના જે ચોવીનો પ્લાન્ટર હોય ને સિંગલ વાવણીયા વાળો બરાબર એ ખેંચી ઈ નાખવાનું ખેંચી નાખવાનો હવે પછી જે પાળો રહ્યો ને એના ઉપર મલ્ચિંગ પાથરી દેવાનો હવે ફૂટે ઓલું ગરમ કરીને ડબલા લઈને આમ ગાળા કરી દેવાના તૈયાર જ આવે તમે કોઈ હો એવું કોઈ હો ને તૈયાર જ આવે તમારે પછી ઈ ગાળાનો આમાં કરી દેવાનો અને પછી એનામાં ડ્રીપ ગાલીને પછી ચાલો, complete કરી દેવાનું. ઈ રીતે મારે તો ઈ જ રીતે ગણતરી કરવાની. 54 નો બેડ છે ડબલ ચાસ વાળો હા એ ના ચાલે સિંચાઈનો ગાળો થઈએ પણ ગાળો 2 ફૂટથી વધી જાય ને. વધ્યા 27 એટલે આમે પછી 2 ચાસ ઓછા નીકળે હવે ટોટી સિંગલ આવી જાય ને એટલે આમાં 24 માં સિંગલ જ આવે ને 24 ના ગાળામાં સિંગલ મલ્ચિંગ કરીને એના અંદર જ ગાળ દેવાની એટલે પાળા ઉપર આવી જાય એટલે પાણી ભરાવાનો પ્રશ્ન ના રહે ને. સિંગલ ચાનું પ્લાન્ટર. આપણે સિંગલ જ છે ને 24 ના ગાળાનું અને સિંગલ એ બાજુ હું તમને બતાડું જે 2-4 બિયારણ મૂકેલા ગયા વર્ષે આ જ જગ્યા આ જો દેખાય છે તમારી છે આ બધા બિયારણ અમુક જગ્યા પાસે થઈ જાય 8 થી 10 જે બિયા મૂકીએ આપણે અને અમુક જગ્યા ના મૂકોય ને તો 1 ડાળખી 2 ડાળખી તો ઉગે છેલ્લામાં છેલ્લી આપણે વચ્ચે મતલબ ઘામો ના પડવું જોઈએ હા ખાલું ના પડે ખાલું વચ્ચે મતલબ જગ્યા ના બચવી જોઈએ એ આપણે કહેવા માંગીએ હોય ને હા ડ્રીપ હોય ને ખડ ના હોય ને તો પ્રોડક્શન 100% પહેલા આની પહેલી કટિંગમાં આની હાઈટ આટલી જ હતી અને હવે જો હવે કેવી ફૂટ મારે છે હજુ બી ફૂટ આની ચાલુ જ છે ચાલુ દેખાય છે હાઈટ થઈ કેમ કે જશે હા એટલે જો ગામા ના હોય તો જ આ 150 મણ નીકળે. હા ગામાં ના હોય તો તમારે રોજ પછી નીકળે તો. હા 150 થી 100 મન હું તો કહું છું ને છેલ્લામાં છેલ્લું અગર જો આ આટલું બધું ખાઈડ છે આ તો ભાઈ 5 કિલોમીટર અહીંના કિલોમીટર સાફ કરાવે છે આ આમને ના કહેવાય કશું આપણે આ સારામાં સારી દેખભાલ બી કરે છે જેટલી બને છે એમને અને બીજી વાત આમાં હે ને 150 મન તો નીકળે છે ઓછામાં ઓછું પછી તમારે 100 નગર 120 મન અને આવો એ બાજુ આપણે બતાવું જે કે 2-4 બિયા મૂક્યા છે હવે આ બાજુની ફૂટ જો કેવી છે અને તઈ બાજુની ફૂટ કેવી છે હવે તમે મન કહેજો છે આ બાજુની થોડીક અલગ ફૂટ અને આ જો વચ્ચે જગ્યા દેખાય છે કેટલી બધી થઈ ગઈ આ એક છોડવાથી લઈને અહીં સુધી આવી ગયું આ 2-4 બિયા મૂકવાના નતીજા આવતી સિઝનમાં ગામમાં પૂરવા પડે. હા હવે આ ટાઈમ છે હવે એમની જોડે હવે બીજી વાર થઈ ગયો ને એટલું જ ખર્ચો એનાથી ડબલ જેટલું હવે અમે ખેડૂત મિત્રને ગાઈડલાઈન્સ આલીએ છે ને 8 થી 10 બિયારણ મૂકો અને આટલી જ ઇંચ માટી તો બધે પાસ થઈ જાય એટલે કદાચ આપણે હા પેલા મલ્ચિંગ કર્યું બરાબર હા. આ મલ્ચિંગમાં કદાચ આમ ખાલી આમ દબાઈને મૂકી દો તો માટી તો ઉપર વળી જ જાય હા તો એને વધારે અંદર ઉતારવાની જરૂર જ નહીં નહીં વધારે જરૂર જ નહીં ખાલી આમ હા આમ કરીને મૂકી દો એટલે હા કમ્પ્લીટ એને કમ્પ્લીટ એને આવી જ જાય. હા માટી ઉપર થોડુંક આમ ચડાઈ દેવાની આટલી જ ઇંચ ચડાવે એટલે આપણે આને અંદર મૂકીએ આપણે હા આમ બરાબર હા તો પછી આપણે હાથ લઈએ એટલે ઓટોમેટિક માટી વળી જ જાય 10 દાણા મૂકવાના છે ને આનાથી એટલે મૂકવાના ને ના 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 ત્રણ તમે જ્યારે 10 દાણા મૂકશો ને 10 દાણા હાથમાં રહેશો તે પેલું આપણે કાપવાનું નહીં આવતું એનાથી મૂકવું પડશે મતલબ કંઈક ચમચી જેવું થોડુંક હટાવવું પડે ઓકે હા થોડુંક માટી હટાવી પડે ત્યારે જઈને 10 દાણા તમે મૂકી શકો છો ભાઈ રમેશભાઈ આમ કરીને પછી 10 હા. દાણા મૂકીને ઉપર આમ હળદી હા ઓકે એવી રીતે એટલે ચમચી લઈને માટી લઈ લેવાની તો બી ચમચો ચાલે. લઈને માટી લઈ હા તો બી ચાલે થોડીક માટી લઈ લેવાની અને 10 દાણા મૂકી દેવાના 10 થી 8 દાણા ગણાઈને અને જ્યારે મતલબ બિયારણ રોપાવો તે મજૂર પાછળ લેબર પાછળ ઊભા રહેજો કેમ કે આપણું ખેતર છે એમને નથી કરવાની ખેતી એટલે શું કોઈ મજૂર હોય જલ્દીમાં અંદર નાખી દે ફટાફટ વધારે ઊંડા હા આપણે શું આપણે તો ખેડૂત માલિક તો પૈસાથી જ લેવાના છે ને મજૂરીથી એટલે થોડુંક પાછળ એમની માટે ઊભા રહેજો મતલબ કેમ કે એ લોકો આવી બધા ધ્યાન ના લે અને આ બાજુનું તમે ગ્રોથ જો એકવાર આ બાજુની લીમડી હજુ બી ગ્રોથ જો એકવાર ખાલી 2-4 બિયાર મૂકવાના નતીજા ખાલી બીજું કંઈ નહીં હું કહેવા માંગુ છું
એટલે આ ઓછા બિયારણ મૂક્યા એટલે ગ્રોથ આટલો હા ઓછા બિયારણ બી પ્લસ આનો ગ્રોથ હવે હે ને થશે. એને વાર લાગશે. હવે વાર લાગશે. કઈ કઈ જગ્યાએ આપણે ઊંડા રોપી દઈએ ને હા, બિયારણ એના બહાર હા. નીકળતા ટાઈમ આટલું કોઈ અંદર મૂકી દે અડધો ઇંચ તો મૂકવાનું. એને વધારે જાય ટાઈમ. હવે સમજો કદાચ મેં મતલબ આપણે મજૂરે આટલા ઇંચ અંદર નાખી દીધા હોય તે લગભગ એને હે ને જે હું 25 થી 20 દાડા કે 30 દાડા કહું છું ને જે ફૂટીને બહાર આવી જાય 25 થી 20 દાડામાં તમને આટલો નતીજો જોવા મળી જાય તમારા ખેતરમાં રિઝલ્ટ બિયારણ રોપ્યા પછી. બિયારણ રોપ્યા પછી હા આટલું તમને જોવા મળી જાય લીમડી. હા એ જમીનમાંથી બારે કેટલા દિવસે નીકળે? હા એ જ કહું છું 25 થી 30 દાડા 25 થી 20 દાડા. હા મહિનો સાચો. હા મહિનો એને સાચવવું પડે. 4 દાડે 5 દાડે પાણી મૂકવાનું. અને આપણે ચોમાસાનો ટાઈમ રહેશે વરસાદનો ટાઈમ રહેશે. કદાચ સમજો તમારા ખેતરમાં 10 મિનિટ કે 15 મિનિટ કે 20 મિનિટ પાણી વરસાદ પડીને ગયું તે એવું ના વિચારશો આપણે નહીં વારવાનું પાણી. કલાક દબાઈને પડ્યું હોય ને ભેજ મળી ગયો હોય ને એની પછી આપણે પાણી નહીં વારવાનું. બાકી અગર 10 મિનિટ 15 મિનિટ કે 20 મિનિટ વાર્યું મતલબ પડ્યું હોય ને તે પછી પાણી વારવાનું કેમ કે એને ભેજ મળવું જોઈએ. એમાં આપણે સહેજ એ ના રાખશો થોડુંક બી કેમ કે પછી કોઈ જશે બિયારણ. વધારે પાણી બી આને નહીં જરૂર અને ઓછું પાણી બી નહીં જોતું. આને વચ્ચે મીડિયમ 50%. કેમ કે આજે આપણે વધારે પાણીમાં રહીશું તો આપણે એ થઈશું અને વધારે પાણી બી નહીં મળે પીવા તે બી નહીં ચાલે. એવી રીતે જ છે આ લીમડીને બી. આને ખાલી ભેજ મળી જવું જોઈએ ટાઈમ. આનામાં મજા ત્યારે આવે કે જો મલ્ચિંગ કરીને ડ્રીપ કરો ને હા તો 100% આનું રિઝલ્ટ તમે જે 150 ડ્રીપ અને મર્ચિંગ બી થઈ ગયું ને તમારા ખેતરમાં 100% કહું છું એ 1 ગ્રેડની લીમડી થશે ને કયે ગોમો નહીં પડે. 4 કટિંગ આવે બોલો. હા 4 કટિંગ તમને ગેરંટી આપું 4 કટિંગ તમે આરામથી આવી જાય. ના આપણા બાજુ જે ગાંધીનગર સૌરાષ્ટ્ર બાજુના જેટલા બી ખેડૂત રહે ને તો એની જમીન બી એક નંબર છે. જમીન બહુ મસ્ત છે. જમીન આવી છે પણ હા. આ બધું જે ઘાસ ને જે હા. આ જે દેખાય છે ને ખેતર હા એના કરતા તો સારું હોય છે અમારું ખેતર. બરાબર. ઘાસ ના હોય તો તેની મેં અહીં ખેતી જોયો છે બધા ખેડૂત અત્યારે મિત્રની. જે આ અત્યારે પાણીની કસર કદાચ પડતી હોય એ પાણીની કસર ના હોય ને કારણ કે ડ્રીપમાં તો તરત છોડવાનું જોઈએ ને. આ તો છૂટું હવે પાણી અત્યારે એટલે આમને ને થોડુંક પાણીમાં થોડુંક લેટ કરાવી દઉં છે બટ પાણી આને હાલ દવું પડે ટાઈમસર 10 દાડે 7 દાડે વધારે ટાઈમ ખેંચવાનું. બાકી જ્યારે બિયારણ રોપ્યા હોય ને 4 દાડાનું જ રાખવાનું. જ્યારે એકવાર લીમડી ફૂટીને બહાર આવી ગઈ ને પછી તમે થોડુંક 7 દાડા રાખી શકો છો વેટ એક અઠવાડિયાનું. હા ખાલી ભેજ રાખવું જોઈએ. આટલું જમીન એકદમ સુખાવી નહીં જોઈએ આપણે કોરી. નીચે ભેજ મલ્ચિંગ હા. એટલે પછી અંદર તો હા લગભગ ભેજ એમાં તો પડી ભેજ તો રહેશે જ ભાઈ. મર્ચિંગમાં તો પછી રહેશે જ. જાય. હા આ ખુલ્લું હોત તો જ હા એને ખુલ્લુંમાં જ આ પાણી સુખાઈ જોઈએ. ગઈ છે. હા કારણ કે મલ્ચિંગમાં તો પેલું ઢાંકેલું હોય એટલે અંદર ભેજ તો ટકી જ રહે ઘણા દિવસ ટકી રહે. તે ચલો બીજા ખેતરમાં લઈ જાઓ તમને ફટાફટ. આપણે ગધાડા લીમડી આ દેખાય છે. હા આ પત્તી મોટી છે. પત્તીઓ જોવાની આખા ખેતરમાં આજ રોપી કાઢેલું. પછી હટાઈને પછી અમે કીધું 1-2 રહેવા દેજો. અમારે કોઈ ખેડૂત મિત્ર આવે એમને બતાવવા ચાલે ને લીમડીની કઈ જાત હોય. કોઈ ડિમાન્ડ નહીં એમ. આની 1 રૂપિયાની નહીં. કોઈ ખાતું બી નહીં અને કોઈ અડતું બી નહીં. પણ આની સુગંધ બી એટલી બધી નહીં આવતી. હવે જો ખેડૂત મિત્ર આનું વચ્ચે તો બી આમાં છે જ ખાઈ. એ તો બધા ખેતરમાં તમને અહીં મારા બાજુ જોવા મળશે. કેટલા મહિના? આને હવે લગભગ 1.5 કે 2 મહિના પહેલાં કટિંગ થયેલી આની. 1.5-2 મહિના. હવે આની ફૂટ જો કેવી થઈ છે આ બધા કરતા આનું રિઝલ્ટ સારું લાગે. હે ને. હા બેસ્ટ લાગ્યું. ના આમ આ સારું રાખે છે દેખભાલ. આમનું મેં વિડીયો બી બનાવ્યો છે. એવી ખાલી જગ્યા નથી દેખાતી કે હા આમાં કઈ ખાલી જગ્યા નહીં જોવા મળે. આમને અમે જેવું કીધેલું ને એવી રીતે જ ગાઈડલાઇન્સ છે અમારી રીતે જ કરેલું. આમને એક કઈ જગ્યા ઉપર એમની જાતે નહીં કર્યું. આવું હોય તો ઉત્પાદન સારું આવે. હા આમને બહુ આ 1 વીઘા બી નહીં ટોટલ હજુ. એટલે નથી 1 વીઘામાં ઓછું છે જમીન થોડુંક. બીજી પછી તમને મેં અત્યારે દેશી આપણે પેલી ગધાડા લીમડી બતાવી ને એના પાણા જો અને આના પાણા જો એકવાર. પેલા નામ પડી ગયેલા હતા. હા પેલાના આખા પડી ગયા. પછી આપણી દેશી લીમડી બી એવી જ છે આખી પડી જ જાય. અને આનો શું માર્કેટની અંદર 100 બને માર્કેટની અંદર જાય તો. પ્લસ આમાં બધા વસ્તુમાં વપરાય છે. દવામાં તેલમાં બધી વસ્તુમાં. વાંદરા છે પણ ખાતા નહીં. હા તો અહીંયા જ હવે વાંદરા બી જતા રહે. ભૂંડ બી આવે ને તમારા ખેતર પછી ભૂલી જાય ખેતરમાં આવવાનું. અગર ભૂંડો બી ત્રાસ હોય તમારા ખેતરમાં કદાચ. કેમ કે જ્યારે એકવાર અગર ગોદો વાગે ને નીચે એનો ભૂલી જાય રસ્તો ના ખબર પડે એને પછી. બંધ થઈ જવાનું. હા હા નીલ ગાયનો બી ત્રાસ નહીં કશું નહીં આમાં. એટલે આને નીલ કાંઈ ખાતી નથી એમ ને. કશું નહીં કોઈ જાનવર જ નહીં. મારું એ બી વિડીયોમાં મૂક્યો જ છે. માણસ સિવાય કોઈ નહીં. માણસ સિવાય કોઈ નહીં. મેઇન ઉગી જવી જોઈએ આ વસ્તુ. હા ઉગ્યા પછી કોઈ પેલું નથી. હા બસ આવી રીતે મસ્ત હા. જો લાઈન પકડાઈ જાય હા તો ખેડૂત માટે સારામાં સારું છે એકદમ.
આ પ્લોટ બહુ સારો લાગ્યો બધા કરતા. આ પ્લોટ સારો લાગે ને? અત્યાર સુધીનો જેટલા પ્લાન્ટ જોયા ને હા. એમાં આ ફિલ્ડ સારું લાગ્યું. હા આ ફિલ્ડને જો ફોલો કરવામાં આવે હા તે તો પછી ચોક્કસ માલ નીકળે. હા આમાં હે ને તમને જીગજેગ જોવા બી નહીં મળે ના કે વધારે ગોમાં બી જોવા મળે. ગામમાં નથી. બધું કમ્પ્લીટ લાઈન સરથી જ અમને રોપ્યું છે. લાઈન સરથી જ અમારે કહેવા ઉપર 8 થી 10 બિયારણ મૂક્યા છે એક જગ્યા ઉપર. જર્મિનેશન હા મારા જેટલા બી કિલોમીટર અગર આ વિડીયો જોતા હોય ને બધા અગર અમારે કહેવા ઉપરથી અગર ચાલી જાય ને સક્સેસ જશે ને આવી જ ખેતી થશે એમની, આવી જ લીમડી થશે. અને હું ગેરંટી મારું છું આ હા નામાં બી 135 થી લઈને 140 મણ કાઢે છે એક વીઘા નહીં તો બી. મારા મેં વિડીયોમાં બી બનાવ્યો છે વજન સાથે, એમને જાતે જ કીધું છે અહીંના ટાઈમ. 150 કે 200 મણ હા એક કટિંગ એક વીઘામાં એક વીઘામાં. એક વીઘામાં એવા 3 એક cutting આવે total. હા એવા 10 કટિંગ આવે છે ટોટલ વર્ષની અંદર. 15 તારીખ 45 હમ 450. હા 450 મણ ગણો ને આપણે 400 મણ. 400 મણ 12 મહિનામાં 450 મણ થાય. હા 450 મણ. 200 ની એવરેજ ઈ કે છે હા. નીચે બોટમ ભાવ 200. ઓછામાં ઓછું મેં 200 રૂપિયા મણ ગણું છું. એ બી ગણવા જાઉં તો 90,000 જેવું થઈ જાય. 450 મણ ગુણ્યા 200 રૂપિયા જ. બાકી હું તો અત્યારે બી કહું છું ને આ ખેડૂત મિત્રને મેં આમની જોડે વિડીયો બનાવ્યો ને એમને એવું કીધું એક વર્ષની આવક મારી 1,20,000 થી લઈને 1,40,000 સુધી જાય છે એવરેજ એ જાતે કે છે. બરાબર. બટ આપણે 10 રૂપિયા કિલો જ કહીએ છીએ જેટલા બી ખેડૂત મિત્ર આવે આપણે 10 રૂપિયા જ કિલો. તળિયાનો ભાવ. હા તળિયાનો ભાવ. કાલ ઉઠીને તમને એવું ના લાગુ જોઈએ અને 10 ના બજારમાં 9. પછી હા, કદાચ બજાર બેહી ગઈ તો ચિંતા ના રહે. ચિંતા ના રહે. તમે એટલે તમે 10 રૂપિયામાં લઈ જાઓ. હા છેલ્લા 10 રૂપિયા 10 ના હું 9 રૂપિયા નહીં આલું તમારા ખેતરમાં. એને હું કહીશ ના ના આજે 8 રૂપિયા કિલો કે 3 રૂપિયા કિલો ના એવી રીતે તો આપણે સેજે નહીં ચાલે એ ટાઈમે. બરાબર. એટલે બાકી- માલનો નિકાલ થઈ જાય. હા માલનો નિકાલ થઈ જાય એ 100% શ્યોર ગેરંટી છે. અગર જે ખેડૂત મિત્રને જે અગર કદાચ વધારે કરવું હોય 50 વીઘા સમજો સપોઝ કોઈ મારા બીજા જે ખેડૂત મિત્ર તે કરાર બી કરી લઈશું 10 રૂપિયા કિલોના હિસાબથી. કેમ કે અમારે શું ભાઈ ના ચાલે આગળ કદાચ કેમ કે મારે આવું એકવાર વચ્ચે આવેલું કોલ કે તમે કરાર કરી દેતા હો એક મેક્સિમમ પ્રાઇસ તમને જે ગમે 20 રૂપિયા કે 25 રૂપિયા કે ભલે તમે આગળ જે ભાવમાં વેચો એ મારે નહીં જોવાનું. મેં કહ્યું ના ના એવી રીતે તો નહીં થાય કેમ કે કાલ ઉઠીને શું માર્કેટ હોય મને બી ના ખબર પડે. આગળનું કોને જોયું હોય. અગર હું 10 રૂપિયા કિલોના હિસાબથી ચાલું તો એ સારું લાગે મારી માટે. અને ખેડૂત મિત્રને બી એ જ કહું છું 10 રૂપિયા કિલો જે માર્કેટનો ભાવ આવશે એ તમને મળી જશે એ ટાઈમે. એ તમારે પેમેન્ટ કન્ડિશન શું હોય છે? હા પેમેન્ટ કન્ડિશન પેમેન્ટ કન્ડિશન અગર બિયારણનું બુકિંગનું ના ના હા પેમેન્ટ કન્ડિશન સપોઝ આમાં તમારને અગર એક હંગાત મેં આજે કાપી લીધું હોય હા. 1 દાડા કે 2 દાડા જ લેટ થશે વધારે નહીં. અચ્છા 2 દાડાની અંદર તમને પેમેન્ટ આવી જશે. અગર અમારે નીચે જે લોકલ વેપારી આવે છે ને એમનીથી એ કેમ કે 10 મણ 20 મણ લઈ જવાવાળા જાતે વેચે જાતે વેચીને તરત જ પૈસા લઈને આવે ખેતરમાં. એટલે એ કાંટા ઉપર કેસ અમે લઈ લઈએ એમની જોડે અને પછી બધું પૈસા ભેગા કરીને અમારી જોડે જે ખેડૂત માલિક ભેગા હોય ને અમારી જોડે કોન્ટેક્ટમાં એમની જોડે અમે શું કરીએ કેમ કે એમને ખબર છે આજના તારીખમાં કેમ કે ઘણા જે વેપારી રહે ને અમુકના વેપારીઓના થોડુંક એ બી હોય છે તમારમાં લીમડી કાપશે 10 દાડા કાપ્યા અડધું પતાવ્યું કહેશે ભાવ ઓછા કરો ભાવ નહીં પોવાતું માર્કેટમાં આવા ભાવ નહીં ચાલતા. આ બધા અમારી જોડે તમને નહીં જોવા મળે વ્યવહાર. એકવાર આપણે જે અગર સમજો અગર 25 રૂપિયા કિલો થયો હોય ને તે 25 રૂપિયામાં જ આખું ખેતર હું વાળીશ નહીં કે 20 રૂપિયા આવીને એવી રીતે. પણ એક જ વાર આપણે ભાવ ફિક્સ થાય એની પછી ઉપર નીચે ના થવાય. વેપારી એને જ કહેવાય. કટિંગ હા એક જ કટિંગ. 4 મહિના પછી બીજું કટિંગ આવે એ હા. ટાઈમે નવો ભાવ. હા નવો ભાવ એવી રીતે જે માર્કેટ ભાવ ચાલતો હોય હમણાં આ વખતે કટિંગ કર્યું દાખલા તરીકે તો આ 25 રૂપિયામાં 25 રૂપિયામાં. નક્કી થયું હા. cutting. તો આખું cutting 25 આખું રૂપિયામાં. જેટલું આ તમારી જમીન આ જેટલી લીમડી જે દેખાય, વાવ્યું હા આખી લીમડી તમારી 25 રૂપિયા કિલોના હિસાબથી જ કાપીશ. અચ્છા બટ અમારા નીચે જે લોકલ વેપારી રહે ને એમનું કેવું હોય છે જાતે કરે છે. અત્યારે આ હું તમને કીધું ને 1100 રૂપિયા મન છેલ્લું થોડુંક વધેલું ને તે 900 રૂપિયા મનમાં આલ્યા છેલ્લું. બટ એ લોકલ વેપારી જોડે તમને આવડવું જોઈએ પછી હેન્ડલ કરતા કેમ કે એ લોકો શું થોડુંક આગળ પાછળ બી નખરા કરે એટલે મેક્સિમમ તમે કેટલા કિલો સુધી લઈ જાઓ? મેક્સિમમ જે માર્કેટ ભાવ ચાલતો હોય એ નહીં હા. વજન ધારો કે મેં 2 વીઘામાં કર્યું છે મારે 300 મણ વજન મારે છે. તો 7000 કિલો જોઈએ એમ આ એક એવું આઈસર નહીં, પડી. હા કે તમે એક દિવસમાં 300 મણ વજન ઉપાડી લો ખરા ને 6000 કિલો. જેવું આગળ માંગ હોય એવું તરત જ અમે લઈ લઈએ છીએ. અચ્છા ના માંગ નથી કહેતો. હા ધારો કે મારે આજે મેં 2 વીઘાનું પ્લાન્ટેશન કર્યું 2 વીઘાનું. તો એમાંથી મારે 300 મણ વજન નીકળ્યું. હા તો 300 મણ વજન હું એક જ દિવસમાં તમને આપી શકું કે 10 એ બી તમે આપી શકો છો મને 2 દાડામાં બી અને એક જ દિવસમાં બી અગર અમને જોતું હોય 300 મણ તે આખું અમારે લઈ લઈએ. બાકી 1 વીઘા કે 1.5 વીઘા અમારી એક આઈસર ભરી જાય કદાચ આવો માલ એકદમ ભરીને થયો હોય ને. માલ આપણે ખેતર બેઠા જ લઈ જશે ને તમે? હા ખેતરમાં આવીને જ અમારું ટ્રાન્સપોર્ટ ગાડી આવશે આવી જ ગાડી ખેતરમાં આવવાની જગ્યા હોય તે આવી જાય
બાકી પછી બહાર કાઢી આલવું પડે કદાચ ખેતરમાં ગાડી ના આવે તો અમુક જગ્યા હોય ને પ્રોબ્લેમ એટલે બીજું ખાલી લેબલ વર્ક જ તમારે હા લેબલ વર્ક જ તમારી જે માણસનું કાપવાનું રહેશે તમારા માણસ રહેશે અને બોરીમાં ભરવાવાળા બી તમારા માણસ રહેશે એટલે શેમાં ભરાય બધું બોરીમાં પેલું બારદાન આવે છે ને બટાકાની બોરી નહીં રહેતી એની મોટી થઈને બોરી હોય છે કંથન 80 થી 60 કિલોનું ભરવાનું આવે છે બોરી તમારી હા બોરી અમારી જ રહેશે ટ્રાન્સપોર્ટ બી અમારું જ રહેશે ખાલી લેબલ વર્ક તમારું જ રહેશે કટિંગનો ખર્ચો તમારો રહેશે કેમ કે આજે દરેક કોઈ બી પાકમાં તમે જોશો તો કોઈ બધા પાકમાં એવું જ છે તમાકુ હોય કે કેરા હોય કેરા અહીંના કેરા ખેતી કરતા હોય તો કેરા આપણને બહાર કઢાઈ હાલવા પડે ખેતરના બહાર એ બી આપણી ઉપર હોય ખેડૂત માલિક ઉપર એટલે હવે એ પત્યું હવે પછી બિયારણ માટે શું પ્રોસેસ બિયારણનું પ્રોસેસ એવું રહેશે જો કે સમજો તમને 2 વીઘા જોઈએ કે એટલું બિયારણ જોઈએ કદાચ તે 50% પેમેન્ટ પહેલાં જોઈએ છે 50% પછી જ્યારે બિયારણ તમને મળી જાય એની પછી તરત જ 50% અત્યારે આટલું બધું ખેતરમાં મેં ફરાયું તે ફીડબેક માંગુ છું 10 માંથી કેટલું હાલશો તમે અંકલ 10 માંથી 10 દેવા જેવું છે હા સારું લાગ્યું ઓકે તમારું અંકલ 10 માંથી 10 માંથી હું 9 આપીશ. ઓકે એક શેનું ખાલી એક રીઝન એક ખાલી જે હા આપણે ઉગવા માટે જે તકલીફ છે ને એ જ, બાકી બીજી કોઈ બીજું તકલીફ કંઈ નહીં. ઓકે ઓકે થેન્ક યુ. 10 માંથી 9 તમારું સાહેબ 10 માંથી 10 10 માંથી 10 ઓકે તમારું સારું એકદમ 10 માંથી 10 10 માં 10 ઓકે થેન્ક યુ. તમારું આપણે 10 માંથી 10 જ 10 માંથી 10 ઓકે થેન્ક યુ. તો ચલો ખેડૂત મિત્ર, જય શ્રી રામ. હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. જે ખેડૂત મિત્રને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. અને ખેડૂત મિત્ર હજી એક ઇમ્પોર્ટન્ટ વાત, જે ખેડૂત મિત્રને મારી જોડે પર્સનલી વાત કરવું હોય, ઇન્સ્ટાગ્રામની આઈડી આલ દઉં છું. ઇન્સ્ટાગ્રામ પર પેજ પર ફોલો કરો અને ત્યાં મને તમે ચેટ કરશો તો હું તમને તરત જ રિપ્લાય આપીશ 24 અવર્સની અંદર. અને બીજી વાત ખેડૂત મિત્ર, 5મા મહિના 10 તારીખથી વિઝિટ કરવાનું બંધ થઈ જશે, કેમ કે એની પછી બુકિંગ ડેટ ચાલુ થઈ જશે, એટલે બુકિંગનું ચાલુ રહેશે. ઓકે ખેડૂત મિત્ર, એની પછી તમને અગર વિઝિટ કરવું હોય તો પછી જ્યારે બિયારણનું બધું જ્યારે પતે સિઝન એની પછી જ હું તમને વિઝિટ કરાવીશ, તે પછી તમારો કંઈ ફાયદો બી નહીં. એટલે ખેડૂત મિત્ર હજુ બી ટાઈમ છે. જે બી આ વિડીયો જોયો છો ફટાકથી જલ્દીથી શેર કરો અને જલ્દીથી આવી જાઓ, અહીં વિઝિટ કરો. ઓકે ખેડૂત મિત્ર, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. આ લીમડીની ખેતી 2024ની અંદર ધ કિંગ ઓફ મીઠી લીમડીની અંદર તમારો મેમ્બર બનવાનો તમારો બહુ હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. એટલે જલ્દીથી બનજો. ઓકે ચલો, જય સિયારામ.